તમે મારા દેવના દીધેલ છો. એવી જગદંબા, એવી પરાશક્તિ સુવાઈમાં જ્યાં બેઠી છે, જેના કુળમાં સ્વર્ગસ્થ એવા બાગાભાઈ ભગવાનભાઈ વાઘ અને એમનો આખો પરિવાર ભરતભાઈ, એ બધાથી હું અજાણ છું. એટલે કદાચ નામ મને આ આવડતા હોય, ખબર હોય, ઓળખતો હોય, ન ઓળખતો હોય, બધો જ આખો પરિવાર ભેળા થઈ અને 52 ગજની ધજા જ્યાં ફડાકા મારે છે. અને ભગવાન દ્વારકા વાળાને પણ યાદ કર્યા. કેવો છે મારો દ્વારકા વાળો કે શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પચે રંગ ટેઢી ધરી શીશ ફાગા વલ્લા વોડ માથે ખુલ્લા કેસો વાંકા લેતા નારિયું વારણા લીધ ઝાંકા અને કડે કટારા ભેટ લીધી કસીને તો હોળે કળાથી તેજ જેવું સસીને ભુજાએ ચતુર જોમ યાજામ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી તું એક તું હી અને નહીં દૂસરો તુમ સાથી સમોહી અખા વમ મે પીઠ તું થાપે ઉથાપે તવા ચંદ્રમાં સૂર્યમાં તેજ તારો અને ધરા ઉભરે મેઘ તું એક ધારો. કુરુક્ષેત્રના રણમાં કનૈયા સિવાય કોઈને બીજું દેખાતું નતું. આજ અર્જુનનો સારથી કનૈયો બન્યો છે. પણ શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પચે રંગ ટેઢી ધરી શીશ પાગા. ઈ પાઘડી, ઈ કનૈયો, ઈ કનૈયાની દ્વારકા વાળાની વાત હું કર્યું છે. પણ પહેલા મને યાદ આવે આયા જે વાત પરિવાર, કદાચ ઇતિહાસ તો આ ગામનો છે, ખબર હોય કે ન ખબર હોય, ખબર તો હોય જ આયા. પણ રામપરાની ધરતીમાં એક મરદા મરદ આયર જન્મ્યો, જેનું નામ હતું બાલો વાઘ. જેને ગાય માટે થઈ, ધર્મ માટે થઈ, પોતાના વતન માટે થઈને માથા દીધા. ઇતિહાસ આજે ઉજાગર છે, કાલે ઉજાગર રહેવાના છે. અને જિંદગી દુનિયા કદાચ ગમે એટલી આગળ નીકળી જાય તો જૂના ઇતિહાસને કોઈ પાછા નહીં પાડી શકે. એમ પોતાના ધર્મ માટે, પોતાની કોઈ બેન દીકરી માટે થઈ અને એવો જે પાદરમાં બેઠા છે, જે સાનિધ્યમાં બેઠા છે, રામપરામાં એક બાલો વાઘ કરી અને મરદા મરદ આયરનો દીકરો. અને ઈ બાલા વાઘને મળવા માટે એ કાઠી દરબારના ભાઈબંધ મળવા આવે. રામ રામ કર્યા. બાગડધામ 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 ઘોડી રામપરે આવી ભાઈ. હા, અને આવી રામ રામ કર્યા. છે બાલો વાઘ ભડકારો નીકળ્યો. આવો આવો. ઘોડાના પેગડામાંથી પગ લીધા. હવારમાં દાંતણ કરતા, આ ઈ જ રામપરાનું પાદર. દાંતણ કરતા હવારમાં દાંતણની ચીરું ફગાવી અને પોતાના ભાઈબંધને બધ ભરી લીધી. પણ મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વી પત में આવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરને ખાવે. આવા બે ભાઈબંધ અને ઈ બે ભાઈબંધ અને ભેટી પડ્યા. કહું બોલી તો શિરામણ કર્યું. હવારમાં ઉદયાચલના ઓરડેથી ભગવાને હજી કોરું કાઢેલી. ઈટાણે બે ભેળા થયા. એટલે કીધું કે ભેરુબંધ ક્યાં જવું છે? વાત મોટી છે, ટૂંકમાં આપને કહું છે. પાદરમાં બેઠા છે, ભૂમિની તાસીર તમે જુઓ કે મારે જાવું તો મવા છે, પણ રોકાવાનું ટાણું નથી. એ કે પણ હિરામણ કર્યા વગર જવા દઉં તો મારા ગળાના હમ છે. શિરામણ કર્યા વગર જવાય નહીં. આથી રોકી દો ઘોડાને. પોતાનો માણા હતો એને બાલા વાઘે કીધું કે ઘોડાની હરક ચાલી લ્યો અને ઘોડાને બાંધી દો અને જોગાણ દઈ દો. મહેમાનને મારા ભેરુબંધને અહીંથી જવા નહીં દઉં. દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ, બધી વાતો અમુક વખણાતી હોય. આયરનો રોટલો વખણાય છે. મેં પેલો દુહો જે અહીંથી કીધો કે દેવા તે પુત્ર દિયો અન ગઢ રાખણ ગિરનાર, પણ વંશ રાખ્યો વણાર તે તો માંગણ વાળો મેપડા. જેની પેઢી ઉજળ થઈ જતી, જેની પેઢીનું નામું નખાઈ જતું. દુનિયામાં દેવું બહુ અઘરું છે. વાતું કરવી હેલી છે. કહેણી મિશ્રી ખાંડે અને રહેણી તાતા લો. બોલી તો જવાય છે, પણ એને જીવનમાં ઉતારી અને પાછું જીવવું એ તો બહુ અઘરું છે. આવો મરદ માણા પોતાના બાપ દાદાના ઇતિહાસ જેને હાડમાં ઠાહી ઠાહીને ભરેલા છે. બાલા વાઘ નામનો મરદા મરદ આયર એક એક ઇતિહાસને હવારમાં ઉજાગર કરે. ઠાઈ ઠાઈને જેના હાડમાં, જેના લોહીમાં ભરી દીધા છે. દુનિયાનો બીજો કોઈ કલર લાગ્યો નથી અંગની માલકો. એ ભેરુબંધે રોકી લીધો આયા અને કીધું જવા ન દઉં હિરામણ કર્યા વગર. શિરામણ કર્યું. હાંજ પડી, રાત રોકી લીધા. બીજા દી કે છે કે હવે ઉતાવળ છે, હવે જવું છે. અને તમે જો નવીરા હોય તો હાલો બે ભાઈ ઘોડા તૈયાર કરી મવા જવું છે કામથી. કે બાપા હથવારાની જરૂર હોય તો હું ભેળો આવું. કે હાલો થઈ ઘોડ્યું અહીંથી બે તૈયાર હો. ધુમા પણ બાગડતા 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 મવા સામે આ પાદરમાંથી ઘોડા છૂટ્યા ભાઈ. પણ દાબલા માનતા ધરા ધમંકી સાબતી ધણી જમંકી સાજહી કોટે રંભુરા જકોળું તાતું ચમંકે વાહસે જાણી વીજળી જલંદ ચડી ભ્રમ વાળા ભારે ઠાળા ગતિવાળા મોર. આવી ઘોડીઓ અહીંથી છૂટી ગઈ. જાય છે ક્યાં? મવા સામે. મવા પૂગ્યા. મવા જાતા પહેલા હામટ લાખણોત્રાની મહેમાન ગતિ કરે છે. પ્રસંગ બહુ મોટો છે આ. હામટ લાખણોત્રાની મહેમાન ગતિ કરી. રામ રામ કર્યા. કે રામ રામ, કે રામ રામ, જય મુરલીધર, જય મુરલીધર. કે બાપા બે ઘોડાને જો આ પાછા ન વાળો તો તમને મુરલીધર મહારાજની હાણ છે. અને હામટ લાખણોત્રાની મહેમાન ગતિ કરવા ઘોડાની હરકું ચાલી લીધી
કારણ કે પેલા ઈ જમાનો આ બધા વડીલો છે, બધા સમજદાર છે, કોઈને ખબર નથી પડતી, મને જાજી પડે છે એવો કોઈ મુદ્દો નથી. પણ બાપુ ઈ ટાઈમે માણાને જમાડતી, માણાને જમાડવા, મહેમાનને જમાડવા, ગમે જ્ઞાતિનો હોય, ફળિયામાં આવે એને હીરામણ કે વાળું કર્યા વગર જવા ન દેવા, એ આશરા ધર્મ ગણતા હતા અને હમ દઈ દઈને જમાડતા હતા. એવા માણાને શોખ હતા અંદરથી. હવે એકચ્યુઅલી બધાના શેડ્યુલ બીજી થઈ ગયા. તેથી તો માથા આપી દેતા હતા. જમાડવાની વાત તો ભરતભાઈ ક્યાં રહી. અને બે ઘોડાની હરકું હામટ લાખણોતરાએ જાલી લીધી અને કીધું બાપા મારા પાદરમાંથી નીકળ્યા છો અને જો તમને મહેમાન ગતિ કર્યા વગર જવા દઉં તો કાલ મલક વાતું કરે કે એના ભાઈબંધ મહેમાન ગતિ કર્યા વગર વહી ગયા. ઘણા વર્ષો પહેલા બનેલી આ ઘટના રામપરાનું ઈ જ પાદર આયા. અને ટૂંકમાં આખી વાત કરું, મહેમાન ગતિ કરી 1 દી 2 દી 3 દી રોક્યા અને ત્રીજા દીએ કીધું બાપા હવે કઈ બોલો તો મુરલીધર મહારાજના હમસે મોડું થાય છે, મવા જવું છે, હવે રજા આપી દો અમને. અને તેદી હામત લાખણોતરાએ મુરલીધરના નામ લઈ, દ્વારકાવાળાનું નામ લઈ અને આ પાદરમાંથી નીકળેલા 2 ઘોડા અને 2 ઘોડેસવારને રામ રામ કરી અને રજા આપી મહેમાન ગતિ કરાવીને ઘોડા છૂટ્યા ભાઈઓ. પેલા 5-5 દિના 7-8 દિના અઠવાડિયાના લગ્ન હતા. આવી મહેમાન ગતિઓ 6-6 મહિના મહેમાન જૂના નીકળતા ઘરમાંથી, આવા મહેમાન હતા. અને 2 ઘોડા અહીંથી નીકળ્યા રામપરાના પાદરમાંથી હામત લાખણોતરાની મહેમાન ગતિ કરી અને ઘોડીલી છૂટી પાછી મવા સામે. વાત ટૂંકમાં કરું, મવાના પાદરમાં ઘોડા તો પૂજ્યા, પણ હવે આયતનું સમર્પણ અને એનું બલિદાન તમે જુઓ. જે કામે જતા હતા એ કામ બીજું હતું, જે ઠેકાણે જવાનું હતું ઠેકાણું બીજું હતું, જેની હારે જવાનું હતું એનું કામ હતું. આને તો કાંઈ લેના નહીં, કાંઈ દેના નહીં. પણ મવાના પાદરમાં ઘોડા પૂજ્યા અને વિહામો ખાવા જ્યાં ઘોડા ઉભા રહ્યા ત્યાં ખબર પડી ને કોઈ કાનમાં સમાચાર દીધા કે કસાઈ ગાયું લઈને જાય છે. અને ખબર જ્યાં પડી કાનમાં કે કસાઈ ગાયું લઈને જાય છે મવાના પાદરમાંથી, રોકી લ્યો, રોકાય તો એ મૂલ માંગે તો એને પૈસા આપી દઉં, પણ ગાયુંને પાછી વાળી લો. કસાઈના કતલખાને ગાયું જવા ન દેવાય. એ વખતે હથિયારમાં, એ જમાનામાં હવે કાયદા કાનૂન બધા, ગાડીમાં લાકડી પડી હોય તો પૂછપરછ થાય. દીદી તો કોઈ જ્ઞાતિ ક્યાં બાર ગામ જાય, કોઈ બેન દીકરીનું વેલડું પરણીને જતું હોય, આણું વળીને આવતું હોય, ભેળા વળાવ્યા હોય, ભેલી તલવારી હોય, ભાલા હોય, હથિયારધારી આડા માર્ગે ગાડા હાલતા હોય, એટલે માણસોની આગળ હથિયાર હોય. અને તેથી 2 ઘોડેસવારની આગળ હાથમાં હથિયાર હતા. એ બાલો વાઘ, હાથમાં તલવાર રહી ગયેલી. અને એને કીધું કે સમજાવી દો, મૂલ કે તો મૂલ આપી દો, પણ ગાયું હું કતલખાને જવા ન દઉં. અને ગાયું જો મારી નજર સામે આ કસાઈ લઈ જાય તો દુનિયાને ખબર હોય કે ન ખબર હોય તો રામપરાના પાદરને અને બાલા વાઘને તો ખોટ લાગે, આ જવા ન દઉં. અને સાહેબ કસાઈને કહેવામાં આવ્યું, પણ કસાઈએ પડકારો કર્યો તો હાબદા થઈ જાવ, અમે જાલેલું મૂકવા વાળા નથી. તો સામેથી જવાબ આપ્યો તો હવે થાજે માટી, અમે જાલેલું મૂકવા વાળા નથી. અને મવાના પાદરમાં તરવાર તાણી બાલા વાગ્યો અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મંડાણી બોલવા. હાંદા ત્રોડિયા પાંદરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થયા હાંક બાગ તાતો જટા સિંહ જંબુ ઝાલા બછુટા પેનાંગ જાણે ત્રુટાયા સમાન કેતા ફૂટા જમી તાકતા તો ઝાલા ફાળા થેગુ વાળા ભલે કાળા વેરી જાગ્યા પાડુ વાળા રંગા ગાળા રંગ તાળા પોરું વાળા. એ આવું જા થીંગાણું મવાના પાદરમાં બાકા ઝીક બોલવા મંડાણી. કસાઈના માથાજી ફરડાય હારો ખેડું કોઈ શેરડીનો વાટ પાડતો હોય એમ તેદી આ પાદરમાં નીકળેલો મરદા મરદ આયરનો દીકરો બાલા વાઘે તરવારના ઝાટકે માથા ઉડાડી દીધા. શું કામ? ગાયુની રક્ષા કરવા માટે, ગૌ રક્ષા માટે માથા ઉતારી દીધા. 2 ઘોડા પાછા વળ્યા મવાના પાદરમાંથી બાગડતા હોળી ગયા. 2 ભાઈબંધ લડ્યા, ઘોડા પાછા વળ્યા. એ વખતે જે કાયદા અને કાનૂન હતા એને ખબર પડી અને બાલા વાઘને ધરપકડ કર્યા અને અહીંથી લઈ જતા છેતરીને લઈ ગયા કે તમારું સન્માન કરવાનું છે, તમે કસાઈને મારી નાખ્યા છે, કસાઈના તરવારના ઝાટકે વેતર્યા અને હિન્દુ ધર્મને ઉજાગર કર્યો છે, એટલે તમારું સન્માન છે એમ કરીને લઈ ગયા અહીંથી. અને આજનું જે દુધાળા છે અમરીશભાઈ, એ દુધાળાના પાદરમાં જતા ખબર પડી કે મારી યાર ડગો થાય છે. અને વળી તાળી તનવારો એક મૂળું મૂછે અને બીજો તરવારે થવા, આમાં હતું જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમત નહીં. હામી સાથીએ પડકારો કરો અને જો પાછો પડું ને તો આયરાણીના ધાવણ લાજે. અને તલવાર તાણી બાટકો બોલાવ્યો, ધાણી છૂટે બંદૂકોમાંથી ગોળીઓ છૂટી અને દુધાળાના પાદરમાં જઈને દેહને પાડ્યો. આજ પણ તમે દુધાળાના પાદરમાં જાવી ખાંભી હજી ઊભી છે બાલા વાઘની. કારણ કે જેને પોતા માટે નહીં બીજા માટે થઈને કર્યું છે એ ખાંભીએ જઈને કદાચ આહુડું પાડો ને ખાંભીએ લાંબી આંગળી કરો ને તો હજી હોકારા આપે. આજ પણ હોકારા દે છે જેના હોમાઈ ગયેલા હાડ. ઈ આ રામપરાનું પાદર છે. એટલે મારે આગળ ઉપર વાત કરવી છે જ્યાં બાલાજી ભગવાન બેઠો છે ત્યારે મારે રાઘવેન્દ્ર સરકારને યાદ કરવો છે. રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુરદ હશે
કાઢવાનું જઈ વસે ગુણ ભૂષણ રામનું ગાદી તણું મુરત હશે અજ્ઞા પિતાની પાળવાજી તો વિકટ વનમાં જઈ વસે જાગી સુતો વૈભવ તણા સીતાવસી સહવાસમાં મારા દેશની રમણી અમાર છે ઇતિહાસમાં ભાઈ અમાર છે ઇતિહાસમાં જય જય શ્રી રામ જય શ્રી રામ ભરતભાઈ હા ધીરજભાઈ હા ધીરજભાઈ હમો વડતા તુમારો ન પેટ હાયર ના પને જગ બીચ કરિયલ વસ જાતો તખત બેહાર્યો તને સમજાય અને લાખ લાખ સલામ છે મારા અમરીશભાઈ શબ્દોની તાકાત તો જો ગીગા બાપુ કુંચાલા લખે છો આહા મેરું હમાવડ તાત મારો પેટ હાયર ના પને ખાબોચિયા સલકાય પણ જેના દરિયા જેવા સમંદર જેવા પેટ હોય ને એ ક્યારેય સલકાય નહીં આજ પણ તમે આ પરગણામાં આવો ન ભૂલતો હોવ અને મને ખબર છે ત્યાં સુધી હજી બેનું દીકરીઓ હાથમાં બંગડી નથી પહેરતા આજ પણ આ તારીખમાં હામળું લુગડું ઓટે ગમે એવા લગ્ન હોય ગમે એવા પ્રસંગો હોય શું કામ ઉગાના હોગને હજી જાળવી રાખ્યો છે આયો એટલે લાખ લાખ સલામ છે આ ધરતીને કોઈ બીજો પ્રોગ્રામ મળે એ માટે નહીં આ વાસ્તવિકતા છે લાખ લાખ સલામ છે બેનું દીકરીઓને સાહેબ કે આજની તારીખમાં જુવાન દીકરી હોય પરણીને હારે જાતી હોય તો હામળું મલીર વઢ્યું હોય શું કામ કે ઉગાના હોગને આજ માંડવામાં જેને હાચવીને ભેળો રાખ્યો છે શેડે ગાંઠ વાળીને કે ઉગાનો હોગ આપણાથી ભૂલાય નહીં એટલા માટે મને યાદ આવે અને આયા આનંદની વાત છે જાહલની ચીઠી મને બે કડી યાદ આવી ત્યારે આયા વીર દેવાય બોદર અને એમની મૂર્તિનું અનાવરણ થવા જઈ રહ્યું છે આવનારી તારીખ ધીરાજભાઈ 5/5/2023 ના રોજ એટલે બધાયને ભાવભર્યું આમંત્રણ છે આયા જબરજસ્ત દેવાય અને હું તો એમ કહું છું ગામડે ગામડે સિટીએ સિટીએ નગરે નગરે હોવું પડે શું કામ કે જેને જગતને જીવતા શીખવાડ્યું છે અને સાહેબ ધર્મ માટે અને પોતાની દીધેલી જીભાન અને બેન માટે મરતા શીખવાડ્યું છે કે આ ધર્મને બચાવાય આમ જીભાનને નેકી અને ટેકીથી જીવાય એટલા માટે દેવાજ બોદરને પણ લાખ લાખ સલામ છે પણ શું કહે છે બાપની દીકરી મેરું હમો વડતા તુમારો ન પેટ હાયર ના પને જગ બીચ કરિયલ બસ જાતો તખત બેહાર્યો તને ઈ બાપના ઉપકારની તાર હૈયામાં કોઈ શરમતી નરપતિ હોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ હવે ભેર કરજે ભૂપતિ કરજે ભૂપતિ સહોદર ભાત યમનો હણ્યો તવ કારણ હસી હે ભાઈ એ નવગણ કર્યા પછી બોલવાનું ન હોય અને કર્યા પછી બોલે આયરના લોહીમાં ન હોય પણ દાંત કાઢતા કાઢતા મારી માયો ઉગાને હોપી દીધો છે કચડી નાખ્યો છે એમાં દુનિયામાં કોઈના બાપથી એમ ન કહેવાય કે રોતા આહુડે પાપણનો પડદો આયરાણીનો ભીનો થયો છે નથુ ભાઈ દાંત કાઢતા કાઢતા ઉગાના બલિદાન દીધા છે અને એથી હવે આગળ સાંભળી લેજો
ઉગો એક નહીં પણ અમારું આખું ખાનદાન તૈયાર છે જુનાગઢની સામે કોઈ મીટ માંડીને જો બોટિયું બારી નો કાઢી લે તો આયરને દુનિયામાં કોઈ ઓળખે નહીં એટલા માટે કવિ કે છે આયા સોદર ભાત યમણો હણ્યો તબ કારણ હસી જનનીએ કાઢ્યું શીશ જેનું કામ લે કમર કસી ઊંઘો સોદર ભાત યમણો હણ્યો કારણ તબ હસી જનનીએ કાઢ્યું શીશ જેનું કામ લે કમર કસી आजिया काजल वलिया के रखती गीत गाई से नरपति होरठ तना नवगण भेर कर जे भूपति मारी भेर कर जे भूपति 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 आ भाई हा जय सोमनाथ जय सोमनाथ જુનાણાના પાદરમાં ફૂગીભાઈ અને આમ ચીઠી જોઈને તેથી તો ટેલિફોન હતા ને બાપુ અને ચીઠી વાંચી અને પોતાના દૂઠ દમંગલ ઘોડા અને ફોજ નવઘણે કરી તૈયારો 999 પાદરનો ધણી હતો જાહલ દેદી ચોરીએ ચડેલી તેદી એને કીધું તું બેન કેતો જુનાણાની ગાદી દઈ દઉં ચામડાની મોજડી બનાવીને જાહલ તારા પગમાં પહેરાવું ને તો તમારું ઋણ કીધી અમારા ઉપરથી ક્યારેય જુનાગઢ ઉપરથી પૂરું નહીં થાય ચૂકવાશે નહીં અમારાથી બેન માગી લે અને તેદી કીધું તું જો અમને ગરાહના ગામના બંગલાના મેડીની મોલાતુના મોહ હોત ને તો 12,000 આયુરો તરવારું નો તાણી હોત નવઘણ ટાણું આવશે તેદી તારી આગળ કાપડું માગીશ અને તેદી આમ જ્યાં ચીઠી જુનાણે આવી અને જોઈ અને વળતો જવાબ ફોજને તૈયાર કરી અને શું બોલ્યો છે નવઘણ સાંભળજો આ કડીમાં મમકાજ જેણે સહ્યા માથે ઘોર સંકટ જો ઘણા જાહલ તણા જે તાત જનની તાત માતા મમતણા આ નવગણ બોલ્યો છે અમરીશભાઈ કે ઈ મા બાપ આ નવગણ ના મા બાપ છે જાહલ ના એક ના નહીં અને હવે જો સિંધ ને ધમરોળીને પાછો ન વળું તો જુનાણાની ગાદી ખોટ લાગે હો જાહલ તણા જે તાત જનની તાત માતા મમતણા મમકાજ જેને સહ્યા માથે ઘોર સંકટ જો ઘણા ઈ જનક જનની જણી નારી પુનેરા રણ રોળવા નરપતિ ઓરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ હવે ભેર કરજે ભૂપતિ 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 ત્યારે મેં મારા અનુભવથી એક છંદ લખેલો નાનો બે કડીમાં કે દુનિયામાં કહેતો રૂપિયા હાથમાં મેલશે રામના નામ લેવાના યાર માલે તો મોહબ્બત હે સંબંધ રાખવા વાળો તો કોક જ એવા હશે કે હાડના સંબંધ રાખી અને પાછા નિભાવી જાણે બાકી પૈસાની તાકાત શું છે એનો છંદ મેં લખ્યો છે હમણાં એકાદી કડીમાં હોય પાવર માન ઉજળા તો મળે
પૈસા તણો જો હોય પાવર માન ઉજળા તો મળે, બુદ્ધિ નથી તલવાર તો એ સલામો દુનિયા ભરે. પૈસા તણો જો હોય પાવર માન ઉજળા તો મળે, બુદ્ધિ નથી તલવાર તો એ સલામો દુનિયા ભરે. અને આવું જોયું ને અમરીશભાઈ મેં પછી આ કડીમાં કીધું, હવે મૌન થઈ મનમાં ઘણો હું મૂંઝાવશું. સ્વાર્થ ભર્યા સંસાર માં રાખો ભરો રામ નો, રાખો ભરો રામ નો, રામ નો. સિંધુડા નગારા રણ રાગના ધોસા રેડ્યા, અણખાન રજપૂત ઉભલે યાદ ભડા બડવડિયા ભડ્યા. મરદા મરદ વિદો મંડાણા વેરીઓને વ્રોળવા. આ બાજુથી નવગણ તો નીકળ્યો, અમરીશભાઈ ભેળા આયરો તરવારું લીધી છે અને સિંધ તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા અને આખું અખંડ ભારત કહેવાતું, સિંધ પ્રાંત કહેવાતો. એક ધીંગાણું ત્યાં સિંધમાં નવગણે કર્યું અને બીજું ધીંગાણું અબડાસા તાલુકો જે આખો છે, કાંકરી ચોપાટ રમતા રમતા ખાલી ખોળામાં ગઈ અને એને કીધું કાંકરી ન આપું, કે આપી દો કાંકરી. એ કાંકરી ન આપું, મારા ખોળામાં આવી ગઈ, શરણે આવી ગઈ છે, કાંકરી ન આપું. અને જેદી ફૌજ મોટી આવી અને સુમરિયું માટે, મુસલમાનની દીકરીઓને સુમરિયું માટે જે ધીંગાણું થયું અને તેથી સિંધમાંથી કહેવામાં આવ્યું કે સુમરિયુંને આ દીકરીઓને મૂકવા જવું ક્યાં, રૂપના અંબાર હતા અને નિકાહ પટવાની વાત કરી જર જબરજસ્તીથી. ત્યારે એને કીધું કે હવે બીજે જવાનું ઠેકાણું નથી, અબડો જામ છે. અને એના ખોળામાં ચોપાટ રમતા રમતા જો કાંકરી વહી જાય, જો ન આપી દેતો હોય તો બેન દીકરીઓ થોડો આપે. અને સુમરીઓને લાવી અને જે અબડાસા તાલુકો કચ્છનો છે એ સુમરીઓને લાવી અને અબડા જામને કીધું કે લ્યો આ તમારી બેનું છે. અને તેથી રાખડી બંધાવીને માથે હાથ મૂક્યો તો બેનું, જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તમારું રૂવાડું ખાંડું નહીં થવા દઉં. અને ધર્મના ધીંગાણે યવનોની ફૌજ સામે જ્યારે અબડો નીકળ્યો ત્યારે એને એમ કીધું કે જ્યાં સુધી હું ધીંગાણામાં જીવતો છું ત્યાં સુધી આ દૂધના કટોરા આપું છું, એમાં દૂધ હશે ને જેથી રગત ભેળું ભળી જાય, લોહી દેખાવા માંડે, તેથી માનજો કે તમારો ભાઈ ધીંગાણામાં ખપી ગયો છે. આવા જે બલિદાનો હતા અને એવું જ યુદ્ધ જેથી સિંધના પાદરમાં છું એના માટે કીધું. સિંધુડા નગારે રણ રાગના ઘોસા રેડ્યા, રાણ રજપૂત ઉભલે જાજ ભડા બડવડિયા ભડ્યા. મરદા મરદ વીરો મંડાણા વેરીઓને વ્રોળવા. નરપતિ પોરજ તણા નવગણ ભેર કરજે ભૂપતિ, મારી ભેર કરજે ભૂપતિ, ભૂપતિ, ભૂપતિ. બધો હમદદાર ડાયરો છે એટલે બે ચાર પ્રોગ્રામમાં બોલ્યો છું. હાવ નવી વાત છે, આર્ટિકલ વાંચેલો મેં કે રેડિયાના ટેલિફોનના ઇન્ટરવ્યુમાં રતન ટાટાને પૂછવામાં આવ્યું કે તમારી જિંદગીમાં એવી કઈ ખુશી હતી કે વાત કરતા કરતા પહેલી જિંદગીમાં તમને એવી ખુશી કઈ થઈ, આનંદ કેવો થયો કે તમારી આંખમાંથી આંખોડા પડી ગયા હોય એવું. રેડિયાના ટેલિફોન ઇન્ટરવ્યુમાં રતન ટાટાને સવાલ કરવામાં આવ્યો કે તમારી જિંદગીમાં પેલી એવી કઈ ખુશી હતી, એવો આનંદ કયો હતો કે આનંદ એટલો બધો તમારા ઉરમાં આવી જાય કે તમારી આંખમાંથી આંખોડા પડી ગયા હોય. ત્યારે ઇન્ટરવ્યુમાં રતન ટાટાએ એટલું કીધું હતું કે મારી જિંદગીમાં 1, 2, 3 નહીં 4 વાર એવો આનંદમાં આવ્યો, એમાં મને સફળતા મળી, પણ હરખના આંખોડા તો મને ચોથી વાર પડ્યા છે, છેલ્લી વાર અને પહેલી વાર. ક્યાં પડ્યા?
કે જ્યારે હું મારી પહેલા ધંધામાં પહેલા બિઝનેસમાં સફળ થયો એનો મને આનંદ હતો, પણ મારી પાપડનો પડદો ભીનો નથી થયો. બીજો કે બીજી વખત જ્યારે હું આનંદમાં આવ્યો, મને સફળતા મળી, તેથી એશિયાનો સ્ટીલ કંપનીનો પહેલા નંબરનો માલિક હતો, તેથી મારો પાપડનો પડદો ભીનો નથી થયો. આવી 1 2 3 ખુશી તો વહી ગઈ. પણ ચોથી વાર મારો ભાઈબંધ, મેં શરૂઆતમાં આપને કીધું સંગ સજ્જનનો કરજો, સારા માર્ગે લઈ જાય. એને રતન ટાટાને કીધું કે રતન ટાટા તારે મારી હારે આવવાનું છે. ક્યાં આવવાનું છે? હવે સાંભળજો આ વાત. રતન ટાટા એને જીવનનો સાર કહે છે આમાં. આજ પણ તમે ટાટાથી કોણ પરિચિતમાં ન હોય, એને એમ કીધું કે હાલ મારી હારે ક્યાં જવાનું છે, કે 200 ચેર લઈ લે, વ્હીલચેર. અને જે બાળકો ગરીબના ઝૂંપડેથી આવ્યા છે, જેને કુદરતી ખાપણ અને ખોટ છે, જેને પગ નથી, જેને હાલવાની ત્રેવડ નથી ને, એ આપણે બેને ભેળા થઈ અને નથુભાઈ આ 200 ચેર છે ને એને દઈ દેવી છે. એ પરેડાવાળી જે ચેર આવે, ખુરશી આવે, આપી દેવી છે. હાલો ટૂંકમાં વાત કરું, 200 ચેર લીધી ગરીબોના બાળકો માટે. રતન ટાટાએ પોતાના ભાઈબંધને લઈ અને આવ્યા ભાઈ આશ્રમે, જે કાંઈ હતું જે રહેવા માટે બાળકોને હાચવતા એને આવ્યા અને 200 ચેર જે આપી દીધી, 200 ચેર દઈ દીધી. વાતનો સાર સાંભળજો. અપંગ હતા, પગના ઢહડા કરતા કરતા છોકરા હાલતા હતા. એમાં કઈ જ્ઞાતિનું છે રતન ટાટાએ પૂછ્યું નથી કે કઈ જ્ઞાતિના છે. 18 વર્ણ માટે મારા ભારતના સંતાન, હું ભારતનો છું, એમાં ક્યાંય જ્ઞાતિવાદ ન હોય. બાળકોને ચેર આપી દીધી, વ્હીલચેર એટલે પૈડાવાળી ચેર લઈ અને છોકરા તો રાજી થઈ ગયા, અંદરો અંદર હરખાવા મંડ્યા. ઓહો, આપણને વ્હીલચેર મળી ગઈ. આ બધું રતન ટાટાએ જોયું, પણ એ બાળકો એટલા આનંદમાં હતા, એટલા ખુશી હતા કે રતન ટાટા એને જોઈ અને રાજી થઈ ગયો. આંખમાં આંખડાની ધારું મંડી થવા કે આહા, કરોડો કમાણો, અબજો કમાણો, પણ મારે પહેલા આવવાની જરૂર હતી. મેં આવવામાં મોડું તો નથી કર્યું ને. હવે સાંભળજો વાતનો સાર. આનંદમાં આવી ગયા બાળકો, પાપડનો પડદો ભીનો થઈ ગયો માણાનો. અને હાલ તો છે બધા બાળકોને મળી અને રતન ટાટા જેમ નીકળવાની તૈયારી કરે તો એક વ્હીલચેરમાંથી બાળક ઉતર્યો, પગના ઢરડા કરતો કરતો રતન ટાટાનો જમણો પગ ઝાલી લીધો હોય એને. પગ ઝાલી લીધો રતન ટાટાનો. એટલે એને એમ થયું કે બાળકને હજી કંઈક મારી આગળથી અપેક્ષા હશે, એક્સપેક્ટેશન હશે. બોલ બેટા, આપી દઉં તું કે બોલ. રતન ટાટા શું તને ખબર છે, બોલ આપી દઉં. બાળક બોલ્યું નહીં. બીજી વાર આમ પગ લીધો પણ બાળકે ન મૂક્યો. બીજી વાર રતન ટાટાએ કીધું કે આપી દઉં. મારી આગળ ભગવાનની, દ્વારકા વાળાની, માતાજીની, જગદંબાની એવી કૃપા છે, પૂર્ણ કૃપા છે, કે આપી દઉં. બાળક ન બોલ્યું. હવે આ ગરીબના ઝૂંપડેથી અવાજ નીકળ્યો, સાંભળજો. ત્રીજી વાર રતન ટાટા પડકારો કરે પગ મુકાવા, ત્યારે ઓલું બાળક આમ ટગર 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 રતન ટાટા સામું જોવે છો. અરે માગી લે મોડું કરીમાં. અને તેથી ગરીબના ઝૂંપડેથી જે બાળકને હાથ પગ નહોતા, અપંગ હતું, પગના ઠરડા જે બાળક કરતો હતો, એને એમ કીધું કે રતન ટાટા, તમારી આગળ કરોડો માંગવા પગ નથી ચાલ્યો, તો તમારી આગળથી કઈ લેવા માટે પગ નથી ચાલ્યો, તો કે પગ એટલા માટે ચાલી અને તમારો ચહેરો જોઉં છું, રતન ટાટાને જોઉં છું કે આંખમાંથી આ ચિત્ર ક્યાંક વ્યૂ ન જાય, જગતના ચોક મૂકી દેવી. એક દી તમારે મરવાનું, એક દી મારે મરવાનું, આ દુનિયા મૂકી દેવાની થાય. અરે તમન્નાઓ કી મહેફિલ તો હર કોઈ સજાતા હૈ. સપના તો ઝૂંપડામાં રહેવા વાળાના મોટા હોય અને બંગલામાં રહેવા વાળાના સપના મોટા હોય. તમન્નાઓ કી મહેફિલ હર કોઈ સજાતા હૈ, પૂરી ઉસી કી હોતી હૈ જો તકદીર લેકે આતા હૈ. બધાયની તમન્નાઓ પૂરી નથી થતી યાર. અને તેથી એને એમ કીધું કે તમારો ચહેરો ઘોળી 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 અને મારા હૈયાની માલકોર, મારી આંખની માલકોર પીવું છું. શું કામ? રતન ટાટાને અપંગ બાળક કહે છે કે તમારે મરવાનું, એક દી મારે મરવાનું, અને બે દુનિયા મૂકી અને જેથી હરગના દરવાજે ભેળા થાય ને તેથી તમારો આભાર મારે બીજી વાર બોલવો છે. આ ચહેરો ભૂલાય ન જાય. તમે અમારા ગરીબના બાળકો માટે અમને વ્હીલચેર આપી દીધી, અમારે હાલવાની તેવડ નહોતી, અમારા આગળ પૈસા નહોતા. તમારો આજ તો આભાર માનું છું, પણ હરગના દરવાજે મને રતન ટાટા જો હામો મળે ને તો ત્યાં બીજી વાર આભાર માનું. તમારો ચહેરો ન ભૂલાઈ જાય, બાકી મારે કાંઈ નથી જોતું. અને આ શબ્દ જ્યાં રતન ટાટાના કાને પડ્યા, આ દેશનો ધનાઢ્ય માણા ઢીસણ વાળી અને બાળકના ખંભે માથું મૂકીને રોયો છે કે આજ તે મારી દ્રષ્ટિ કોણ ફેરવી દીધો, આજ મારા જીવનની દશા ફેરવી દીધી. મને જીવતર જગતમાં જીવતા જો શીખવાડ્યું હોય તો આ બાળકે શીખવાડ્યું છે. એટલા માટે મને યાદ આવે તું નદીના કાંઠુડે નિરખણકતા જોયા હતા. મારી વાત, આ સંત બહુ વજન વાળો છે. ખાલી પ્રેમ એટલે પ્રેમની પરિભાષાને કઈ હળવી ન સમજતા. પ્રેમ ભાઈ ભાઈનો હોય, પ્રેમ બાપ દીકરીનો હોય, અને પ્રેમ બાપ અને દીકરાનો હોય છે. પ્રેમ ગુરુ અને ચેલાનો પ્રેમ હોય. બાપુ ક્યાં પ્રેમ હોય?
આજ પણ તમે વવાણિયાના પાદરમાં જાઓ, રામબાઈમાં જગદંબા જેવી હજી જોગમાયા બેઠી છે. આમ તમે અમરમાં સુધી વયા જાઓ તો જગતમાં ત્યાગ કોને કહેવાય, જગતમાં સમર્પણ કોને કહેવાય, એ દિલ્હીના જાપે શીખવાડ્યું ગુરુએ ચેલાને. પણ એ તો દિલ્હી શીખવાડ્યું, ઘણીવાર બોલ્યો છું ડાયરામાં, એ દિલ્હીના પાદરમાં. પણ ગુજરાતમાં જો કોઈ શીખવાડ્યું સમર્પણ ને ત્યાગ કોને કહેવાય તો અમરમાએ અને વવાણિયાના પાદરમાં રામબાઈમાં એ બે આયરની દીકરીઓ શીખવાડ્યું આને ત્યાગ કહેવાય, આને સમર્પણ કહેવાય. અને એવા ઉજળા પ્રેમ માટે જેને પ્રેમ કર્યો તો એવો વફાદારીથી કર્યો. આજ પણ જેની ખાંભીએ શ્રીફળ વધેરવામાં આવે છે, એ પ્રેમને યાદ કરતા વર્તું નદીના કાંઠુડે નિરખળગતા જોયા હતા. વળતે દીજે મળશું એમે એવા વાજતા કીધા હતા. આવી ઉભી જાય આગણે કાંધી હતી કિમરાતણી. ધન ધન ભૂમિ ઓરટણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે. પણ જાજી વાતું કઈ ન કરતા આયા લગ્ન ગીતની યાદી તો બેને રશ્મિતાબેને કરી, પણ હું કિંજલબેન પણ થોડી એકાદ બે કડીની યાદી કરી લે આયા. અને પછી આ આખો રાઉન્ડ આપણે એમને, કારણ કે એમને હજી આ બોલવાનું છે એટલે સમયની મર્યાદામાં બધાના રાઉન્ડ આવ્યો તો રૂડું લાગે બધા કલાકારો છે ત્યારે. અને ગોળ તો ગમે ત્યારે ગળો લાગે ને જયરાજભાઈ.